इडली बनाई मम्मी ઓવા એકદમ મસ્ત સ્ટફિંગ વાળી ओ बटाकाना માવા વાળી मावावाड़ी हम खाइए तो खाता જ રહી જઈએ એટલી મસ્ત બની ચટણી એકદમ અલગ જ રીતે બનાવીએ એવું કેવી રીતે બનાવી એડ શીખવાડો તને એડો આજે ફટાફટ બની જાય ને એવી રીતે પણ એકદમ અલગ જ ઇડલી બનાવવાની એવું હા જો આ એક અને આ 2 વાટકી મેં ઝીણી સોજી લઈ લીધી છે રવો સોજી બે જે કહેવું એ કહેવાય અને એમાં આપણે દહીં એડ કરશું એકદમ મોળું દહીં ઘરનું જ બનાવી હા દહીં મોળું લેવાનું ખાટું લેવાનું જેવું લેવું એવું લેવાનું ખાટું ખાતા હોય એમનો વાંધો ના આવે એક વાટકો કરવા એટલે આ ઇન્સ્ટન્ટ બનાવવાની એટલે અને એક વાટકી પાણી હાલ એટલું લેવાનું પછી આપણે જરૂર પડશે ને તો પાછળથી પાણી એડ કરશું થોડું થીક રાખવાનું હોય એટલે બરાબર મિક્સ કરો થોડુંક મિક્સ થઈ ગયું ને હવે આપણે આ મિક્સ કરવાનું 10 મિનિટ સુધી આમ આવી કે બરાબરનું ફેટી લેવાનું પણ મીઠું એડ કરી દઈશું આપણે એટલે બધું હંગાત જ મિક્સ મિક્સ થઈ જાય એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું હવે મિક્સ કરવાનું આમ પછી ઢોકીને મૂકી દેવાનું 15 મિનિટ સુધી હાલ આટલું કાઠું રાખવાનું પછી આપણે ઢીલું કરીશું એટલે જે સોજી હોય ને એ ઝીણી એ જે ફૂલવી હોય ને ફૂલી જાય બરાબર મિક્સ કરો બરાબર હા બરાબર મિક્સ થઈ ગયું જો બરાબર મિક્સ થઈ ગયું હવે ઢોકીને મૂકી દેવાનું 15 મિનિટ અને આપણે પલાળી તું એને રહેવા દઈશું સાઈડ પર અને આપણે અંદરનું સ્ટફિંગ જે બનાવવાનું હોય ને એ સ્ટફિંગ બનાવીશું જીરું લઈ લીધું હિંગ લઈ લીધી લીલા મરચાં એડ કરી દીધા એ ખાવે ને એટલે થોડાક તમારે લવિંગ જાય અને ડુંગળી એડ કરી દીધી જે ડુંગળી ના ખાતા હોય એમને ડુંગળી નહીં નાખવાની અને ડુંગળીમાં આપણે મસાલા કરી દઈશું બટાકું એટલે આપણે હળદર ઓછી નાખીએ એટલે હળદર ઓછી લાલ મરચું ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો થોડોક ચાટ મસાલો ચડવા ચડી રહી હવે બેટા ચડી ગઈ હવે આપણે બટાકા એડ કરી દઈશું મેશ કરી દે એટલે મસાલો બધું મિક્સ થઈ જાય મેશ થઈ જાય બટાકા હા આપણે લીલા ધાણા નાખી દઈશું પાલક હોય ને તો પાલક એડ કરાય પાલક નતો એટલે મેં ધાણા વધારે નાખ્યા અને લીંબુ એડ કરી દીધું ગેસ બંધ કરી દીધું હવે બધું મિક્સ કરી દઈશું આપણે અને સ્ટફિંગને ફટાફટ ઠંડુ કરશું એટલે બીજી આગળની પ્રોસેસ ચાલુ થાય એટલાને આપણે એક અલગ જ ચટણી બનાવવાની આજે ગ્રીન ચટણી નહીં બનાવવાની ધાણાની પણ ધાણામાંથી બનાવીશું પણ અલગ ચટણી બનાવીશું બરાબર હવે સ્ટફિંગ તો બની ગયું હા ઠંડુ થવા મૂકીશું સ્ટફિંગને સાઈડમાં મૂકી દો ચટણી બનાવવાની તૈયારી કરી હા ચટણીની તૈયારી કરી જો સિંગદાણા લીધા ને આને પહેલા પીસી લેવાના એટલા સિંગદાણા હા સિંગદાણાનો ભૂક્કો લઈ લીધો ભૂક્કો થઈ ગયો ને મેં મોળા ને તીખા 2 મરચાં મિક્સ લીધા અને મીઠામાં તો આપણે સંચળ મીઠું જ લઈશું સાદું નહીં લેવાનું એટલે ચટણીનો સ્વાદ મસ્ત આવે અને એકદમ મસ્ત સ્વાદ માટે થોડી ખાંડ એડ કરવાની અને લીલા ધાણા ધોઈને તૈયાર કર્યા અને ડાળી હાથે એ ખાસા બધા એડ કરીશું અને એક લીંબુ નીચોઈ દઈશું
બસ હવે પીસી લેવાનું પાછું બરાબર. ફરીથી પાણી એડ કરવાનું થોડુંક, બીજું કશું જ નહીં એડ કરવાનું. બીજું કશું હાલ એડ નહીં કરવાનું. એકદમ અલગ જ બનશે. પીસાઈ જાય. બરાબર. મસ્ત થોડી પતલી જ રાખવાની એટલે આપણે ખાતા ખાવ. એકદમ અલગ જ ટેસ્ટ વાળી. ચટણી તૈયાર થઈ જાય. હા, આ બાજુ પાણી ગરમ કરવા મૂકી દીધું. પાણી કરવા મૂકી દીધું છે. અને આ તેલે લગાવી દીધું આપણે. બરાબર. આપણે આ બાઉલ ખોલ્યો. 15-20 મિનિટ જેવું થઈ ગયું આપણે સ્ટફિંગ ને બધું બનાવ્યું એટલે. જો મસ્ત ફૂલીએ ને, બહુ ઢીલું કરવાની જરૂર નહીં. બરાબર. હવે આમાં થોડો ઈનો એડ કરી દઈશું આપણે. અડધું પેકેટ એડ કર્યું મેં. ઉપરથી થોડું પાણી એડ કરીશું. અમે થોડું કાઠું હતું ને એટલે ઢીલું કરવાનું છે. બરાબર મિક્સ કરી દઈશું. જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય એવી રખાય. હો જાડી પતલી તો બહુ પતલી કરી નહીં દેવાની. બહુ પતલી કરીએ તો બરાબર ફૂલે ના, એટલા માટે. હજુ આનાથી થોડું પતલું થશે. પછી મિક્સ કરશું ને આપણે. મસ્ત થઈ ગયું ના જાડું નહીં બહુ પતલું. હા આવું રાખવાનું. હવે આપણે અંદર મૂકી દઈશું. પાણી ગરમ થઈ જ ગયું. થોડું થોડું ઈડલીનું સ્ટફિંગ માપનું રેડવાનું. હવે આપણે જે આ સ્ટફિંગ બનાવ્યું હતું ને એ આવું ટિક્કી જેવું બનાવી દીધું. હવે એ બધું ઉપર મૂકી દઈશું. વચ્ચે વચ્ચે આવશે. ઉપરથી પેલું થોડું એડ કરીશું. હા બધા મેં એક મૂકી દીધી. હા ઉપરથી પાછું થોડું બેટર એડ કરીશું. થોડુંક થોડુંક ખાલી ટિક્કી ઢંકાય એટલું એડ કરવાનું, વધારે નહીં. બરાબર થઈ જશે તો ફેલાઈ જાય એની રીતે. ફેલાઈ જાય. ઉપર એડ કરીએ ને એટલે. બસ એવી રીતે બધામાં જ કરી દો. મસ્ત બધું થઈ ગયું. હવે બંધ કરી દેવાનું. બફા દે. બફાવાનું. કેટલા મિનિટ? હમણાં છે ને 7-8 મિનિટમાં ચડી જાય. બરાબર 5-7 મિનિટ જેવું થઈ છે કે 7 મિનિટ થઈ ચડી રહી. મસ્ત દેખાવ પરથી જ આપણને ખબર પડી જાય કે ચડી જાય. ચડી જઈએ. હવે લઈ લેવાનું. ધીમે ધીમે. વજન વધારો ને પેલા નોર્મલ ઇડલી કરતા વધારો વજન. બીજી પ્લેટ આપણે તૈયાર કરી દીધી હો. એ મૂકી દઈશું હવે. એને મૂકી દઈશું. નહીં ચડવા દો. પેલી ઠંડી થાય પછી બહાર કાઢીએ. પછી આપણે નીકાળીશું બહાર. ઠંડી થઈ જાય કે એમને માસાનીથી નીકળી જાય. નીકળી જાય. તેલ લગાવેલું હોય ને એટલે. આ બાજુ એવી રીતે ઓછું લગાવ્યું હોય એટલે એવું લાગે. મસાલો જો મસ્ત ઇડલી થઈ ગયા. તૈયાર. બધી લઈ લેવાની. ફટફટ ખુલી જ જાય. અરે એ બફાઈ જાય ને પછી આપણે પ્લેટ તૈયાર કરીએ. હા બધી ઇડલી મસ્ત તૈયાર થઈ જાય. હા આ ઠંડી થઈ જાય ને એટલે આપણે કટિંગ કરીશું. એક જ ડોકલી તેલમાં આટલી બધી ઇડલી તૈયાર. મસ્ત મજાની. એકદમ ટેસ્ટી. મસ્ત દેખાય. હા એકદમ ટેસ્ટી. આથી ચટણી બનાવીએ. ચટણી અને મસાલેદાર ઇડલી. તો આવી જાઓ મિત્રો મસ્ત મજાની મસાલેદાર ઇડલી ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.